રામ નારાયણ રામ. પાછલા કેટલાક એપિસોડ્સમાં આપણે સમજ્યું કે સૃષ્ટિની રચના શા માટે થઈ અને આપણને શા માટે બનાવવામાં આવ્યા. આજે આપણે સૃષ્ટિની રચના ક્યાં થઈ તે વિશે ચર્ચા કરીશું. અમે બધા સૂર્યને આકાશમાં જોઈ શકીએ છીએ, તેની હાજરી અનુભવી શકીએ છીએ અને તે પ્રસારિત કરતો તાપ અનુભવી શકીએ છીએ. જ્યારે ઋતુમાં ફેરફાર થાય છે ત્યારે તેના તાપમાનમાં થતો ઘટાડો અથવા વધારો અનુભવી શકીએ છીએ. આ જ રીતે જો આપણે વાયુની વાત કરીએ તો હવામાં જે વાયુ છે તેને જોઈ શકતા નથી, પરંતુ તે અનુભવી શકીએ છીએ. પાણીની વાત કરીએ તો પાણી એવું અનોખું તત્વ છે કે જે તમે જ્યાં રાખો ત્યાં એ આકાર લઈ લે છે. પાણી વિના જીવનની કલ્પના પણ શક્ય નથી. આ બધું ભગવાનના સર્જનનો ભાગ છે. આ પૃથ્વી જે પર માટી છે તે આપણા સૌનો વસવાટનો આધાર છે. વૃક્ષોની મૂળ પૃથ્વીની અંદર દૂર દૂર સુધી ફેલાયેલી હોય છે અને પૃથ્વી તેને પ્રેમથી ઝીલવે છે. અહીં મોટી મોટી ઇમારતો ઊભી થાય છે, ખાણકામ થાય છે અને પૃથ્વી આ બધું સહન કરે છે. આ પણ ભગવાનના સર્જનનો જ ભાગ છે. સૂર્ય, પાણી, પૃથ્વી અને જળ આ બધું મહાકાશમાંથી જ જન્મ્યું છે, જેમ કે તારા અને નક્ષત્રોનો જન્મ થયો છે. મહાકાશે આ બધાને માતાની જેમ પોતાની ગોદમાં જાળવી રાખ્યું છે. આકાશ, અંતરિક્ષ અને પ્રકૃતિ દ્વારા આપણને બધું મળ્યું છે. તે સર્વશ્રેષ્ઠ છે, તેની કરતાં મોટું કશું નથી. શું આકાશ તારાઓ અને ગ્રહોને કહી શકે કે હું બધું છું અને તમે મારા સમક્ષ નાના છો? નહીં, એ નથી કહેતું. તો પછી માણસ જે આ તત્વોથી બનેલો છે તે શા માટે આ પ્રકારની વિભાજનો કરે છે? શા માટે તે કહી આપે છે કે હું બધું છું? આ માનવ સ્વભાવને બદલવાની જરૂર છે, જેથી પૃથ્વી પર સૌ સમાન રીતે જીવી શકે અને કોઈ પણ જાતભેદ કે ઈર્ષ્યા ન કરે. તમારે વારંવાર જોયું હશે કે જો કોઈ માણસ બીજા માણસની મદદ કરે છે તો તે તરત જ તેની ચકાસણી કરતો રહે છે. જો કોઈ વસ્તુ આપીને તે પાછી માંગે છે, આ કરતી વખતે તે ક્યારેય વિચારતો નથી કે તે સાથે શું લાવ્યો છે અને તે જે માંગે છે તે ખરેખર તેનું છે કે નહીં. જે પણ આપણને મળ્યું છે તે આકાશ, અંતરિક્ષ અને પ્રકૃતિ દ્વારા મળ્યું છે. આપણું એવું કંઈ છે જ નહીં જે આપણે દાવો કરી શકીએ. પ્રકૃતિએ બધું આપ્યું છે, પરંતુ શું તે ક્યારેય કંઈક પાછું માંગે છે? સૂર્ય, ચંદ્ર, આકાશ, ગ્રહ, નક્ષત્રો આપણને અનેક આશીર્વાદ આપે છે. શું તે ક્યારેય ચૂકવણી માંગે છે? પૃથ્વી અમારી માતા છે અને સૂર્ય અમારો પિતા છે, જે અમને શક્તિ અને ઉર્જા આપે છે. માણસનો આ વ્યવહાર જાતિભેદને પ્રોત્સાહન આપે છે. આપણે આકાશ અને પ્રકૃતિ પાસેથી શીખવાની જરૂર છે. સૂર્ય ક્યારેય નહીં કહે કે હું મારા પ્રકાશ ફક્ત આ જાતિ અથવા આ ધર્મના લોકો માટે આપીશ. આકાશ ક્યારેય કહેતું નથી કે હું આ જીવન નહીં આપું. નક્ષત્રો ક્યારેય આ કહેતા નથી કે હું મારી ઉર્જા નહીં આપું. પરંતુ માણસ આ બધાને વિભાજિત કરે છે. આ સૂર્ય, આકાશ અને નક્ષત્રોને આપણો આદર્શ માની તેમનો સ્વભાવ અપનાવવો જોઈએ. તે પૃથ્વી પર જીવતા માનવોમાં પ્રેમ અને એકતા જગાડશે. જો તમારે પણ તમારું સ્વભાવ સુધારવું છે અને નિયમિત જીવન જીવવું છે તો તમને રામ નારાયણ રામ નામ સાથે જોડાવવું પડશે. આ બીજ મંત્ર છે જે તમારા જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવે છે. અત્યાર સુધી લાખો લોકો આ નામ સાથે જોડાઈને પોતાનું જીવન સુધારી ચૂક્યા છે અને જીવનનો સાચો અર્થ સમજી ચૂક્યા છે. તો પછી વિલંબ શા માટે? જ્યારે પણ તમે સમય મેળવો, રામ નારાયણ રામનું જપ કરો અને જીવનમાં સફળતાની તરફ આગળ વધો.